આજે તો ઘરે ગુલાબ વાવી લીધા. કહાની કાંક એવી છે. ગુડ મોર્નિંગ, અસ્સલામ વાલેકુમ. આજનો દિવસ છે ભાઈ 16 તમારો ભાઈ જાગી જતો ને આજે રમજાનનો ત્રીજો જુમ્મા છે ભાઈ. ઘડીક વારમાં ત્રીજો જુમ્મા આવી ગયો ને ઘડીક વારમાં રમજાન પૂરો થઈ જાય મારો ભાઈ. અને પછી તો ભાઈ પેટ્રોલ પુરાઈ દીધું હો. બેબીને ₹1,00,000 પેટ્રોલ, મેં ₹1,00,000 પેટ્રોલ નાખી જો ભાઈ. પછી તો ઓફિસે આવી ગયો ને આવીને તરત હીરા મળી ગયા. મેં તો આજ તો બાકાજીકી બોલાવી નાખી. પછી તો હીરા પૂરા થઈ ગયા અને 1 વાગી ગયો ને આ બધા જમવા બેસી ગયા. અને તમારો ભાઈ વિયેવો જુમ્માનો ટાઈમ થઈ ગયો તો એટલે જુમ્માની નમાઝ પડવા ખુતબો પડવા વિયેવો ને પછી ભાઈ વાગી જતા 6 ને તમારો ભાઈ મધરું ઘર તરફ નીકળી ગયો. ઘરે જતો હતો અને ગુલાબના છોડવા લેવાનું મન થઈ ગયું. મેં તો ઘરમાં છે ને ગુલાબના છોડવા વાવી દઈ એટલે ફાર્મસીમાં વિયેવો ગુલાબ લેવા. ઘરે આવી ગયો ને મારા પપ્પા કે કુંડામાં હું ગુલાબ નાખી દઉં. કે તું જાનો મનો વિડીયો ઉતાર ને પછી ભાઈ કુંડામાં ગુલાબ નાખી દીધા. હવે ભાઈ મસ્ત નજારો જોવા લાયક થાય બાલ્કનીમાં હો ભાઈ. પછી તો ભાઈ 2 ગુલાબને મૂકી દીધા. ઓહો જો કેમ લાગે ને, મસ્ત લાગે ને ભાઈ. અને પછી તો ભાઈ દસ્તરખાન તૈયાર થઈ ગયું હતું. ઇફતારીનો ટાઈમ થઈ ગયો હતો. અને કેવો લાગ્યો આપણો મિની વ્લોગ, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.